માનવ જીવનમાં તન અને મન તંદુરસ્ત રાખવાનું મહત્વનું સાધન છે, ત્યારે શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવા માટે શુરિકા યોગ ઉપનિષદમાં પ્રાણાયામ અને ધારણાની વિશેષ પદ્ધતિ બતાવી છે, જેના પર નવસારીના યોગાચાર્ય બ્રહ્માનંદજી અને એમના આનંદ તપોવનના નિર્દેશક વૈશાલી શાહ દ્વારા 7મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા મળી છે. નિવૃત્ત બેન્કર અને નવસારીના વાંસદા તાલુકાના નવતાળ ગામે આનંદ તપોવન નામે યોગાશ્રમ ચલાવતા યોગાચાર્ય બ્રહ્માનંદજી ઉર્ફે ડોક્ટર શંકર પટેલ, તેમના આનંદ તપોવનના નિર્દેશક વૈશાલી શાહે ગાગરમાં સાગર જેવા શુરિકા ઉપનિષદ ઉપર અભ્યાસ સાથે વ્યવહારિક સાધના થકી સંશોધન કર્યું છે. ફક્ત 25 શ્લોક ધરાવતા શુરિકા ઉપનિષદ પ્રાણાયામ અને ધારણા થકી શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવાની વિદ્યા ઉપર સંશોધન પેપર તૈયાર કરી તમિલનાડુના કન્યાકુમારી સ્થિત શ્રી વિવેકાનંદ રોક મેમોરિયલ, સેન્ટ્રલ યુનિવર્સિટી, હિમાચલ પ્રદેશ અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કેરાલાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી 7મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં 127 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે રજૂ કર્યું હતું, જેના સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારતા મળી હતી, જે નવસારી માટે ગૌરવની વાત છે. ત્યારે આજે આયોજિત પત્રકાર પરિષદમાં યોગાચાર્ય દ્વારા તેમની ઉપલબ્ધિ સાથે જ લોકોને યોગમાં જોડવાનું પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી. તારીખ 2 થી લઈને 5મી સુધી કન્યાકુમારીની અંદર એક ઉપનિષદની ઉપર યોગ સંગમમ કરીને એક ઇન્ટરનેશનલ યોગ ઉપનિષદોની ઉપર પરિસંવાદ યોજાયો. વિવેકાનંદ રોક મેમોરિયલ, હિમાચલ પ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટી અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરલા મળીને 3 જણાએ પર્ટિક્યુલરલી જે યોગના 20 ઉપનિષદો છે એની ઉપર યોગ અંગે સંશોધનો માટે સંશોધન પત્ર એટલે રિસર્ચ પેપર મંગાવવામાં આવ્યા હતા. એમાંથી ગુજરાતમાંથી આનંદ તપોવનના રિસર્ચ પેપર તરીકે હું અને મારી સાથે મારા ડાયરેક્ટર વૈશાલી મેમ, અમારા 2 જણના રિસર્ચને ત્યાં સ્વીકારવામાં આવ્યું હતું અને એને પ્રેઝન્ટેશન હતું. અને 2જી તારીખે અમે એ પ્રેઝન્ટેશન આપ્યું વિવેકાનંદ રોક મેમોરિયલની અંદર અને ત્યાં જે રામાયણ હોલ છે એની અંદર, અને એને વેલ એક્સેપ્ટેડ કરવામાં આવ્યું. શંકર પટેલ અને આશ્રમના નિર્દેશક વૈશાલી શાહ દ્વારા યોગ અને પ્રાણાયામના વર્ગો પણ ચલાવવામાં આવે છે. સાથે જ તેઓ ઓનલાઈન પણ યોગ નિદર્શન દ્વારા અનેક લોકોને મદદરૂપ થઈ રહ્યા છે, જેમાં અનેક જટિલ બીમારીઓને નાથવામાં પણ તેમને સફળતા મળી હોવાનો દાવો પણ તેઓ કરી રહ્યા છે. ખાસ કરીને ઓર્ગન ફેલ્યોર, કેન્સર, હૃદય રોગ, મગજને લગતી સમસ્યા, ડિપ્રેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી અનેક બીમારીઓમાં તેમને સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે. આનંદ તપોવન ઘણા વર્ષોથી એના માટે કાર્યરત છે અને જેમાં અમે સ્પેશિયલ પ્રોજેક્ટ્સ પણ ચાલુ કર્યા છે. યુગ પરિવર્તન થ્રુ યુથ પરિવર્તન કરીને જે અમારો મેઇન પ્રોજેક્ટ છે એનો મોટિવ જ એ છે કે આજે યંગ જનરેશનની અંદર જે વિકૃતિ અને હાર્ટ પ્રોબ્લેમ્સ, ઓવરઓલ ફિઝિકલ અને મેન્ટલ પ્રોબ્લેમ્સ જે વધી રહ્યા છે એને અનુલક્ષીને જ અમે આ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે, જ્યાં અમે સ્પેશિયલાઇઝડ યોગાસનાસ, પ્રાણાયામ અને મંત્ર ચેન્ટિંગના દ્વારા બાળકોની અંદર માનસિક અને ફિઝિકલ જે પરિવર્તન આવે છે એના ઉપર રિસર્ચ કરીએ છીએ. અને એના દ્વારા અમે લોકો બાળકોની અંદર જે પરિવર્તન અનુભવી રહ્યા છે એ ખૂબ જ ડ્રાસ્ટિક અને ખૂબ જ અમેઝિંગ છે. યોગ એટલે ફક્ત આસન નહીં, પણ તેમાં પ્રાણાયામ અને યમ નિયમ પણ મહત્વના થઈ જાય છે. યોગ થકી ધારણા કરીને માનવ જે વિચારે એ કરી શકે એટલી ક્ષમતા કેળવી શકે છે. ત્યારે પ્રાચીન યોગ શાસ્ત્રને આજની યુવા પેઢી સમજે અને તેના પ્રયોગ થકી જીવન આનંદમય બનાવે એ જરૂરી થઈ પડ્યું છે. સુરત